બીજા 18 ગુનાઓ પણ નોંધાયેલા છે, એટલે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. એમાં 10 વર્ષ ઓછામાં ઓછા છે અને આજીવનની કેદની પણ સજા છે. સરકાર પક્ષ તરફથી તૈયારી તો ઘણી થઈ છે, કારણ કે આ લૂંટનો અને 323 મારામારીનો ગુનો હતો અને એમાં સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ ચાલેલો. એમને 6 માસની સજા કરેલી અને દંડ કરેલો. દક્ષિણ ગુજરાતની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રાંત અધિકારીની કચેરીની અંદર જે બબાલ સર્જાઈ હતી કે કાચનો એક છૂટો ગ્લાસ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા ઉપર માર્યો. આખી આ ઘટનાને લગભગ 3-4 દિવસ કરતાં પણ વધારે સમય થયો અને હજુ પણ ચૈતર વસાવાના જામીન મંજૂર નથી થયા. જો કે આ તમામની વચ્ચે ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે. આજે આ કેસની સુનાવણી છે અને સુનાવણીની પહેલા સરકારી વકીલે સૌથી મોટું મહત્વનું નિવેદન આપતા આ કેસની અંદર ચકચાર મચ્યો છે. શું હવે ચૈતર વસાવાના જામીન નહીં થાય? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. થોડા દિવસ પહેલા ડેડિયાપાડાની સરકારી ઓફિસની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ત્યાંના કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર હતા. એટીવીટીની એ બેઠક હતી અને બેઠકની અંદર મામલો ગરમાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ ફેંક્યો હોવાના આક્ષેપો એ ભાજપના નેતા દ્વારા લગાવવામાં આવ્યા. જોકે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા એવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા કે ચૈતર વસાવાએ ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ જે મહિલા હતા એ આદિવાસી મહિલાને બેફામ અભદ્ર ભાષાની અંદર ગાળો પણ આપી. હવે આ ઘટનાની અંદર શું સત્ય છે, શું સાચું છે, શું ખોટું છે, હજી સુધી બહાર નથી આવ્યું. ન તો એ ઓફિસની અંદર સીસીટીવી છે, પરંતુ આ તમામની વચ્ચે ચૈતર વસાવાના જામીન અરજી મૂકવામાં આવ્યા હતા. જોકે પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા ગઈકાલે સુનાવણી ન થઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે જ્યારે આ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, પહેલા જ સરકારી વકીલનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અને એ નિવેદનની અંદર વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાની સામે 18 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાંથી મોટા ભાગના ગુનાઓની અંદર તેઓ જામીન પર છે અને કેટલાક ગુનાઓની અંદર શરત પણ ભંગ થઈ છે. એટલે આ કેસની અંદર તેમને જામીન ન મળે એ માટે ભૂતકાળના જે કેટલાક કેસો છે કે જેમાં શરત ભંગ થઈ છે એ તમામને લઈને રજૂઆત એ કોર્ટની અંદર કરવામાં આવશે. જો આ રજૂઆત કોર્ટની અંદર કરવામાં આવે છે તો કદાચ ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તો નવાય નહીં. શું કહ્યું સરકારી વકીલે એ સાંભળો. પહેલા આવતીકાલે જે જામીનની સુનાવણી છે એમાં સરકાર પક્ષ તરફથી તૈયારી તો ઘણી થઈ છે, કારણ કે એમની જામીન અરજી કરતાં પહેલાં સરકાર પક્ષ તરફથી 2 અરજી કરવામાં આવેલી છે. એક તો એમને જે આ ગુનો કરેલો છે એ પહેલાં અગાઉ એક ગુનો આર્મ્સ એક્ટ મુજબ કરેલો 2023માં, જેમાં વનકર્મીઓની જોડે કંઈક ઝઘડો થયેલો હતો. એમાં નામદાર સેશન્સ કોર્ટે કન્ડિશનલી એમને જામીન આપવામાં આવેલા. એ કન્ડિશનમાં એક શરત એવી પણ હતી કે આવો ફરીવાર ગુનો કરવો નહીં. તેમ છતાં પણ આ 5 તારીખે જે હમણાં ફરીવાર આ પ્રકારનો ગુનો થયેલો છે, તો એ કન્ડિશન રદ કરવા માટે અમે પરમ દિવસે જ એક બ્રીચ ઓફ કન્ડિશનની એપ્લિકેશન કરેલી છે નામદાર સેશન્સ કોર્ટમાં. ને એ પણ બોર્ડ પર એ જ કોર્ટમાં છે ને એ પણ નજીકના દિવસોમાં બોર્ડ પર આવશે. તો એની સુનાવણી અમે કરીશું. એમાં જે મુદ્દા અમે મૂક્યા છે તે આ શરતો, હમણાં જે જામીન અરજી છે એમાં અમે એ મુદ્દાઓ ચર્ચા કરીશું. અને એ પહેલાં પણ એક એમને 2022માં એક ગુનો થયેલો હતો, જેમાં લૂંટનો અને 323 મારામારીનો ગુનો હતો અને એમાં સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ ચાલેલો. એ સેશન્સ કેસમાં નામદાર સેશન્સ કોર્ટે એમને 6 માસની સજા કરેલી અને દંડ કરેલો. ત્યાર પછી પ્રોબેશન માંગતા પ્રોબેશન નામદાર કોર્ટે આપેલું. એ પ્રોબેશનમાં આપતા પહેલાં એમનો રિપોર્ટ કરાવીને પ્રોબેશન રિપોર્ટના આધારે એમને પ્રોબેશન આપેલું. અને એમાં પણ એક કન્ડિશન મૂકેલી કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં. તેમ છતાં પણ એમને ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, રાજપાડી તથા હાલનો ગુનો, એવા ઘણા બધા ગુના કર્યા છે આ જજમેન્ટ પછી પણ. તો એ પ્રોબેશનનો જે લાભ એમને આપેલો એ લાભ રદ કરવા માટે, પ્રોબેશન રદ કરવા માટે અમે એક બીજી અરજી પણ કરેલી છે. એ પણ આ કન્ડિશન બ્રેચ સાથે જ કરેલી છે અને એ પણ બોર્ડ પર આવી જશે નજીકના સમયમાં. એટલે એની પણ અમે રજૂઆત કરીશું. અને એમની સામે ધારાસભ્ય બનતા પહેલાં પણ એ પોતે પાસા કરેલા હતા, તડીપાર કરેલા હતા, બીજા 18 ગુનાઓ પણ નોંધાયેલા છે, એટલે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તો એ પણ અમે રજૂઆત કરીશું. અને આ જે કેસની હકીકતો, જે બી એવિડન્સ આવશે પોલીસ પેપર્સમાં, જે બી હકીકતો હશે એ ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટને અમને ધ્યાન દોરીશું કે આ જામીન ના મળવો જોઈએ. સર, એ કદાચ એ થઈ જાય કે ગુનેગાર છે તો એમને શું પ્રોવિઝન છે, કેટલા વર્ષથી સજા થઈ શકે? આ 307 જૂની આઈપીસી છે. હમણાં તો નવા બીએનએસમાં 109 છે, એમાં 10 વર્ષ ઓછામાં ઓછા છે ને આજીવનની કેદની પણ સજા છે. આવતીકાલે એમને જામીન મળી શકે એવું કંઈ છે ખરું?
એ તો હવે કોર્ટના મેરિટ્સ પર જ આધાર રાખશે કે કોર્ટ અમારી રજૂઆત, સરકાર પક્ષની રજૂઆત, અમે પક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્ટ મેરિટ્સ પર આધાર ઓર્ડર કરશે, કેમ કે આપણે મીડિયા ટ્રાયલ ચલાવવાનો છે નથી એટલા માટે. તો સરકારી વકીલ જીતેન્દ્રસિંહ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાની સામે 2023ની અંદર પણ ગુનો નોંધાયેલા છે. જો કે ભૂતકાળની અંદર ચૈતર વસાવાની સામે નોંધાયેલા 18 જેટલા ગુનાઓની અંદર કેટલાક ગુનાઓની ઉપર તેઓ જામીન પર બહાર છે, કેટલાક ગુનાઓની અંદર તેમને તડીપાર પણ કરવામાં આવ્યા હતા કે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા તે પહેલાની વાત હતી. પરંતુ હવે ચૈતર વસાવાની સામે હાલમાં જે ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની કચેરીની અંદર જે ઘટના બની બાદ જે ગુનો નોંધાયો છે, એ ગુનાની અંદર ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કારાવાસ સુધીની સજા આ કેસની અંદર લાગેલી કલમો અંતર્ગત છે. જો કે આ કેસમાં ચૈતર વસાવાએ જામીન અરજીની અંતર્ગત આજે એ સુનાવણી થનાર છે અને આજની એ સુનાવણીમાં જે કંઈ પણ દલીલો થશે એ સૌથી મહત્વપૂર્ણ દલીલો હશે અને આ દલીલો કયા પ્રકારે સર્જાશે, શું કંઈ કોર્ટની અંદર બબાલ થશે કે પછી કોર્ટની બહાર આ ઘટનાને લઈ ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતાઓ છે. જો કે એ પગલે પોલીસ પણ એક્શન મોડની અંદર જોવા મળશે. તમારું શું માનવું છે ચૈતર વસાવાની આજે થનારી આ જામીન અરજીને લઈને, સુનાવણીને લઈ, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.